યુટ્યુબના માધ્યમથી આપણે BECC 109 ઇન્ટરમીડિયેટ ઇકોનોમિક્સ 2 ના યુનિટ 8 ના વ્યાખ્યાનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે ડિમાન્ડ ફોર મની પોસ્ટ કેઇન્સિયન વ્યૂ પર વાત કરવાના છીએ. એમાં ખાસ કરીને જે નાણું હાથ પર રાખવાની માંગ થાય છે, ડિમાન્ડ ફોર મની, એમાં એ માંગના હેતુઓ, 3 માંગના હેતુઓ છે. એક તો ટ્રાન્ઝેક્ટિવ મોટિવ્સ, વિનિમયના હેતુથી, પછી પ્રિકોર્શનરી એટલે કે સાવચેતીના હેતુ માટે નાણાંની માંગ થાય છે, અને ત્રીજું મહત્વની દિશામાં પ્રોફેસર કેઇન્સે જે વાત કરી હતી કે સ્પેક્યુલેટિવ પર્પઝ એટલે કે સટ્ટાકીય હેતુ માટે નાણાંની માંગ થાય છે. આ 3 હેતુમાંથી જેમ્સ ટોબિન અને બોમલ એમણે 2 મુદ્દા પર એક જ જે ટ્રાન્ઝેક્ટિવ મોટિવ્સ એટલે વિનિમય માટે જે નાણાંની માંગ થાય છે એના આધાર પર કોઈ પણ વ્યક્તિ, હવે આપણે જાણીએ છીએ કે એઝ પર થિયરી ઓફ મની, નાણાંના સિદ્ધાંત પ્રમાણે વિનિમયના હેતુ માટે જ્યારે નાણાંની માંગ થાય છે ત્યારે નાણું અન્ય વસ્તુથી કઈ રીતે અલગ છે કે વિનિમયના માધ્યમ માટે નાણાંનો ઉપયોગ થાય છે. મની હેઝ ઇટ્સ ફોર ફંક્શન, મીડિયમ, મેજર, સ્ટાન્ડર્ડ એન્ડ સ્ટોક. એમાં મીડિયમ ઓફ એક્સચેન્જ એટલે વિનિમયના માધ્યમ માટે જે નાણાંનો ઉપયોગ થાય છે, એટલે નાણાંનો મૂલ્યના સંગ્રાહક તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો. તો વિનિમયના માધ્યમ માટે જ્યારે નાણાંનો ઉપયોગ થાય છે ત્યારે નાણું એ પોતાના હાથ પર રાખવા માટેની જે માંગ છે એના મોટિવ્સ છે. ધારો કે હાથ પર કોઈ પણ વ્યક્તિનો 50,000 રૂપિયા પગાર હોય તો 50,000 રૂપિયા બધા જ પોતાના હાથ પર નહીં રાખે. ધારો કે 25,000 પોતાના વાપરવા માટે રાખે તો બાકીના 25,000 પોતે બેંકમાં મૂકે છે અથવા એના બોન્ડ ખરીદે છે. આનો નિર્ણય ટ્રાન્ઝેક્ટિવ મોટિવ્સથી કઈ રીતે લે છે એનું આર્થિક વિશ્લેષણ આજના લેક્ચરમાં આપણે કરવાનું છે. એક આ, પછી ફાઇન્ડ આઉટ ધ ક્વોન્ટિટી ઓફ મની ધ પીપલ વિશ હોલ્ડ ઇન કેશ. Now explain how and to what extent the demand for money is affected the change in interest rate. એટલે નાણાંની માંગ જે થઈ રહી છે એ નાણાંની માંગ વ્યાજના દરને કઈ રીતે અસર કરે છે એ પણ આજના વ્યાખ્યાન દ્વારા આપણે અભ્યાસ કરીશું. Then identify the factors that determine the optimum composition of individual portfolio. કોઈ પણ વ્યક્તિ પોતાની આવકમાંથી કેટલું નાણું હાથ પર રાખે અને કેટલું નાણું એમાંથી બોન્ડ ખરીદે કે અન્ય મૂડીરોકાણ કરે એનો નિર્ણય કઈ રીતે લેશે, એટલે કે એનું પોર્ટફોલિયો એડજસ્ટમેન્ટ. આપણે જાણીએ છીએ કે 2 પ્રકારના લોકો અર્થતંત્રમાં હોય છે, એક રિસ્ક ટેકર અને બીજા રિસ્ક એવર્જર. એક પ્રકારના લોકો એવા છે કે જે જોખમ ખેડે છે અને બીજા પ્રકારના લોકો એવા છે કે જે જોખમ ટાળે છે. જે જોખમ ટાળે છે એ સરકારી ડિપોઝિટોમાં પોતાનું, દાખલા તરીકે પોસ્ટલ સેવિંગ્સ, કેન્દ્ર સરકારની જે યોજનાઓ હોય છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બુલેટિન્સ જે હોય છે એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના બોન્ડ બહાર પડે છે કે એમાં પોતાનું નાણું રાખે છે, જે દે આર ટોટલી રિસ્ક એવર્જર, પણ એમાં વ્યાજના દરો એને ઓછા મળે છે. બીજા પ્રકારના લોકો એવા છે કે જે શેર બજારમાં રોકે છે અથવા તો બીજું કોઈ અન્ય અસ્કયામતોમાં રોકે છે કે જેની અંદર જોખમનું તત્વ વધારે છે. તો આ નિર્ણય લેવામાં જેમ્સ ટોબિને ખાસ એ વ્યાજના દરને નાણાંની માંગ કઈ રીતે અસર કરે છે એની વાત અહીંયા કરી છે. Describe how attitude towards the risk influence the demand for money. જોખમ જે છે એ નાણાંની માંગને કેવી રીતે પ્રભાવિત કરે છે. Now explain how money can viewed as producers and consumers goods.
ઉત્પાદકની અને વપરાશની ચીજ વસ્તુઓ ને નાણું કઈ રીતે સમજાવે છે એની માંગને, એની વાત આપણે કરવાની છે. તો ડબલ્યુ.જે. બોમલ 1952, બોમલે 1952માં જે વાત કરી એ ટોબીને 1956માં અને ફ્રીડમેને 1958માં નાણાંની માંગનું વિધેય આપ્યું. એટલે કે નાણાંની માંગ એ કઈ કઈ બાબતોથી પ્રભાવિત થાય છે, વ્યાજના દરને કઈ રીતે અસર કરે છે, એ બધી વાત એની ડિસ્કશન પોસ્ટ કેન્સિયન થિયરી ઓફ ડિમાન્ડ ફોર મની એને આપણે કહીશું. કારણ કે 1936માં જનરલ થિયરી બહાર પડ્યું પછી 52, 56 અને 58માં આ ત્રણ અર્થશાસ્ત્રીઓ બોમલ, ટોબિન અને ફ્રીડમેને વળી પાછો નાણાંવાદ લાવવા માટે પ્રયાસ કર્યો અને એના ભાગરૂપે આપણે આ વાત કરીશું. તો અહીંયા નાણાંની ટ્રાન્ઝેક્શન ડિમાન્ડ ફોર મની એની જ વાત કરવાના છીએ. એટલે કે વિનિમયનો સાવચેતી ને સટ્ટાના હેતુ માટેની નાણાંની માંગ આપણે અહીંયા કરવાના, એની વાત કરવાના નથી. માત્ર બોમલ ટોબિન મોડેલ ઓફ ટ્રાન્ઝેક્શન ડિમાન્ડ ફોર મની એની વાત આપણે કરીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રણેય અર્થશાસ્ત્રીઓની વાતોને સાંકળી લેવી છે અને આપણી પાસે સમય એના પ્રમાણમાં ઘણો ઓછો છે, પણ બને એટલી ઝડપથી શક્ય એટલા ઊંડા ઉતરી અને એનું વિશ્લેષણ કરવા પ્રયાસ કરીએ. Thus, it serves as a medium of exchange. એટલે કે હોલ્ડિંગ ઓફ કેશ is considered as an inventory on the part of the individual of economic agent. એક આર્થિક એજન્ટ તરીકે ઇન્વેન્ટરી ના ભાગરૂપે નાણું લોકો હાથ પર રાખવાની માંગ કરે છે. Then alternative to holding money in cash is to hold interest yield bond. કાં તો એ ટૂંકા ગાળામાં કોઈ બોન્ડમાં વ્યાજદાયી અસ્કયામતોમાં નાણું રાખવા માટેના પ્રયાસ કરે, ટૂંકા ગાળામાં પણ નાણું વ્યાજ કમાઈ લાવે એના માટેના લોકો પ્રયાસ કરે છે. For an individual, the time of receiving income and time of spending money. એટલે કે જે નાણું પ્રાપ્ત થાય છે પગાર દ્વારા, નફા દ્વારા, કોઈ પણ અન્ય આવક દ્વારા જે નાણું પ્રાપ્ત થાય છે અને નાણું વપરાશી ખર્ચ તરીકે વપરાય છે, આનો ટાઈમ ડ્યુરેશન જે છે એની વચ્ચેના ગાળામાં જ્યારે નાણું મૃતઃપ્રાય પડ્યું રહે એ દરમિયાન, મૃતઃપ્રાય મીન્સ કે ઉપયોગ વગરનું પડ્યું રહે, એ દરમિયાન વ્યાજ કમાઈ આપે એના માટે લોકો પ્રયાસ કરે છે. એટલે once a month while purchase expenditure are spread evenly throughout the month. એટલે મહિના દરમિયાન એના માટે પ્રયાસ થાય. પછી નાણાંનો સ્ટોક વધી જાય ત્યારે કોઈ કેપિટલ ગુડ્સની પણ માણસ માંગ કરે. Individual which will exchange bond into cash to facilitate the eventually spread expenditure stream. પછી each time an agent exchange bonds to cash, there is some transaction cost, brokerage fees, etc. હવે એકમાંથી બીજી વસ્તુ જ્યારે પણ આપણે લોકો બોન્ડ ખરીદે, શેર ખરીદે ત્યારે એનું બ્રોકરેજ ફી પણ એની આપવી પડે, એ પણ આપણે ધ્યાન પર લઈશું. Individual's average cash money holding is determined by the number of transaction. એટલે કે 1, 2, 3 પહેલા મહિનાનો પગાર થયો એના અમુક બોન્ડ ખરીદ્યા, બીજા મહિનાનો પગાર થયો એના અમુક બોન્ડ ખરીદ્યા. વર્ષમાં ધારો કે એ 4 ટુકડામાં અમુક વસ્તુઓ ખરીદતો હોય કોઈ પણ વ્યક્તિ, તો એનો 4 ઇન્સ્ટોલમેન્ટ એવી રીતે 4 હપ્તામાં અલગ અલગ, અને પછી એક સાથે ધારો કે એફડી કરે અથવા તો કોઈ બોન્ડ ખરીદે અથવા તો કોઈ એક બીજી વસ્તુ, એટલે એના ઇન્સ્ટોલમેન્ટને પણ આપણે ધ્યાન પર લઈશું. એટલે એવી રીતે વેરિયેબલ લેવાના પ્રયાસ કર્યો છે. તો હવે જે હું ઇક્વેશન બનાવીશ એમાં વાય પીરિયોડિકલ રિયલ ઇન્કમ, જે ટાઈમ પીરિયડ, દાખલા તરીકે ફોરેનમાં ધારો કે દર અઠવાડિયે પગાર થતો હોય, આપણે દર મહિને પગાર થતો હોય, તો એને આપણે વાય તરીકે, સ્મોલ વાય તરીકે ઓળખીશું. that is y is periodical real income. Time period could be month or year. ખેડૂતને વર્ષે આવક મળતી હોય, કોઈ વર્ષે એનો હિસાબ કરતું હોય, નોકરિયાત વર્ગને દર મહિને આવક મળતી હોય, તો એને વાય તરીકે આપણે ઓળખીશું. ટી, કેપિટલ ટી જે છે એને લેન્થ ઓફ ધ એન્ટાયર પીરિયડ, મંથ ઓર યર ઇન અ ડે, ઇન ડેઝ.
દિવસોમાં, ધારો કે વર્ષનું 365 દિવસ, તો લેન્થ ઓફ એન્ટાયર પીરિયડ ને 365 દિવસમાં આપણે માપીએ. મહિનો હોય તો 30 દિવસમાં માપીએ. એને ટી, ટાઈમ લેગ, ટી કહીશું. એન જે છે નંબર ઓફ એક્સચેન્જ, એટલે કે દર 2-3 મહિને અમુક બોન્ડ જે છે એ વેચી, અમુક શેર વેચીને બીજા શેરમાં રોકાણ કરીએ. તો વર્ષમાં ધારો કે એવું 4 વખત કરતા હોય તો આપણે એનની વેલ્યુ 4 તરીકે લઈશું. બી, સ્મોલ બી, બ્રોકરેજ ફી પર ટ્રાન્ઝેક્શન. પર ટ્રાન્ઝેક્શન આપણે કેટલીક બ્રોકરેજ ફી, દલાલી આપવી પડતી હોય તો એને સ્મોલ બી કહીશું. અને સ્મોલ આર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ રેટ, રિયલ ઇન્ટરેસ્ટ રેટ એટલે વાસ્તવિક વ્યાજનો દર, જેમાં નાણાંનો ફુગાવો બાદ કરેલો છે એને વાસ્તવિક વ્યાજનો દર, એટલે ખરેખર કેટલું વળતર મળે છે એની આપણે સ્મોલ આર કહીશું. હવે એ રીતે આપણે એનું એક ઇક્વેશન બનાવીએ. ઇઝ એન નંબર ઓફ એક્સચેન્જ આર બીંગ મેડ ઇન ધ એન્ટાયર પીરિયડ ટી ડેઝ. નાઉ what is length in a days, that is t by n. સોરી, ટી એટલે ધારો કે 30 દિવસ ડિવાઇડેડ બાય એન એટલે નંબર ઓફ એક્સચેન્જ. 365 દિવસને આપણે કેપિટલ ટી કહીએ ને એને 4 વખત આપણે બદલતા હોઈએ ડિપોઝિટ, તો ટી 365 ભાગ્યા 4 એમ. એટલે ટી બાય એન ટુ ફેસિલિટેટ ધ સ્મૂથ evenly distributed expenditure stream, agents real periodical income y is equally distributed in this n interval, and each of these intervals expenditure required y by n. ટોટલ આવક જે છે એને n વડે તમે ભાગો. n એટલે જેટલા નંબરમાં તમે એનું ડિવિઝન કરો છો, મૂડીરોકાણને ચેન્જ કરો છો એની વાત. ફરીવાર y તમારી વાસ્તવિક આવક છે, પીરિયોડિકલ રિયલ ઇન્કમ વાસ્તવિક આવક છે. ટી જે છે લેન્થ છે ઓફ ધ એન્ટાયર પીરિયડ ઇન ડેઝ, મંથ ઓર યર, એટલે કે આપણે દિવસોમાં, મહિનામાં કે વર્ષમાં જે માપીએ ટી, કેપિટલ ટી. એન જે છે નંબર ઓફ એક્સચેન્જીસ, એટલે કે જે ટ્રાન્ઝેક્શન ડ્યુરિંગ ધ ટાઈમ પીરિયડ, અમુક સમયના ગાળામાં આપણે નંબર ઓફ એક્સચેન્જ જે આપણે વિનિમય કરીએ છીએ એ નંબર ઓફ એક્સચેન્જ, ધારો કે 4 વખત કરતા હોય તો એનની વેલ્યુ 4 કહેવાય. બી એટલે બ્રોકરેજ ફી અને આર એટલે રિયલ ઇન્ટરેસ્ટ રેટ, વાસ્તવિક વ્યાજનો દર. એને આપણે આ રીતે મૂકીએ છીએ. તો કેપિટલ ટી ડિવાઇડેડ બાય એન. નાઉ y is equally distributed in this n interval, and each of these intervals expenditure requirement is y by n. એટલે ટોટલ આવક ભાગ્યા ધારો કે 4 અથવા n વડે ભાગી કાઢીએ છીએ એ. એટલે ટોટલ નાઉ amount into cash from bonds and remain the y minus capital, એટલે સ્મોલ y minus y by n, એટલે કે 1/4, 1 minus 1/4. ધારો કે y 1 તો 1 minus 1 by n, that is n minus 1 by n. A percentage of y is held in the form of bond. એટલે n minus 1 by n જે છે એ બોન્ડના સ્વરૂપમાં, કારણ કે બધી આવક બોન્ડ લઈ લેતા નથી, બધી આવક ખાઈ જતા નથી, વપરાશ કરી નાખતા નથી. એટલે જે ભાગ આવકનો તમે જેટલા ટકા ભાગ બોન્ડના સ્વરૂપમાં રાખો છો, that is n minus 1 by n. y, કારણ કે y minus y by n, એટલે એ સમીકરણને n LCM લો તો y n ny minus y ને કોમન કાઢો એટલે 1 minus 1 by n, એટલે તમને n minus 1 by n percentage મળશે. હવે એને આપણે અહીંયા દર્શાવેલું જ છે, તમે જોઈ શકશો. ધારો કે આમાં 4 ભાગ પાડવામાં આવે છે. જુઓ આકૃતિમાં 4 વખત આ ગ્રાફ અપ જઈ અહીંથી વળી પાછો નીચે જાય છે, વળી પાછું યર, વળી પાછું નીચું જાય છે. 4 વખત એને ફેરવવામાં આવે છે. એટલે હવે એક્સ અક્ષ પર શું માપેલું છે, વાય અક્ષ પર શું માપેલું છે, અને આ ગ્રાફ શું બતાવે છે, આ સ્લોપિંગ કર્વ જે છે, ઢાળવાળી રેખા શું બતાવે છે એ હું તમને હવે કહી રહ્યો છું. અચ્છા, હું આ એનાલિસિસ આખું તમારું પેજ નંબર 137 109
પેજ નંબર 137 પર આ ડિસ્કશન આપેલું છે. તમારા ડાઉનલોડ કરો જ્યારે સિલેબસ, ત્યારે હું જે આકૃતિ સમજાવી રહ્યો છું એ તમે એમાં જોઈ શકશો. તો વાય એક્સ પર સ્મોલ એમઆઈ ધેટ ઇઝ એમ બાય પી, ટોટલ મની સપ્લાય ડિવાઇડેડ બાય પ્રાઇસ, એટલે કે રિયલ ઇન્કમ ને તમે એમ આઈ સ્મોલ આઈ ને વાય એક્સ પર લીધું છે. એક્સ અક્ષ પર તમે ટાઈમને લીધો છે, ધારો કે 1 વર્ષ, અને એને 4 વખત ડિવિઝન કરો છો એટલે 4 વખત કટ ઓફ આવ્યું. પેલા ડેમના દરવાજા જેવી જે આકૃતિ છે એ 4 વખત તમે એ પેલું કર્યું. એ વખતે દર વખતે બ્રોકરેજ ફીસ પણ આવશે, એ પણ આ સમીકરણમાં આપણે બાદ કરીશું. તો ડાઉનવર્ડ રે કર્વ તમે જોઈ એ કઈ છે, તો ડાઉનવર્ડ લાઇન્સ ઇન્ડિકેટ્સ steadily declining cash holding to pay out for the steady stream of, એટલે એ પ્રવાહમાં જે ડિક્લાઇન થાય છે, રેગ્યુલર તમારી આવકોમાં જે ઘટાડો થાય છે એ તમે બતા. કારણ કે દર વખતે n-1/n ભાગ તમે બોન્ડમાં લઈ લો છો, બાકીનો ભાગ જ તમે પેલામાં એ ઘટાડો થાય છે આવકમાં, એને તમે ડાઉનવર્ડ સ્લોપિંગ દ્વારા બતાવ્યું છે. અને એ 4 વખત તમે એ રીતે કરો છો. તો કેશ મેનેજમેન્ટ ઇન બોમલ-ટોબિન મોડેલ, આ આખું મોડેલ જે છે એ બોમલ-ટોબિનનું છે. તો સ્મોલ એમઆઈ ની વેલ્યુ કેટલી આવશે, તો કે y/n + 0/2. કારણ કે તમે y/n એટલે આવકનો n ભાગ તમે બોન્ડમાં ખરીદો છો, મૂકી દો છો, અને એના તમે 4 ભાગ કરો છો. એટલે y/n ની વેલ્યુ આપણી y/4 છે આપણા આકૃતિના સંદર્ભમાં. તો y/4 ભાગ્યા 2 એટલે y/2n એ એમઆઈ ની વેલ્યુ આવશે. એટલે y/2 જે છે એટલે કે એના અડધા ભાગના હિસ્સામાં જે છે એને આપણે અહીંયા તમારી ફિગરમાં પણ ડ્રો કરીને બતાવ્યું છે 157 પાના નંબર ઉપર. વચ્ચેની જે આડી લાઈન છે y/2n છે, આ જે રહી એ y/2n નો ભાગ છે. બરાબર છે. તો આ મોડેલમાં થોડું મેથેમેટિકલ એનાલિસિસ છે અને એની સાથે આપણે ઝડપ પણ રાખવાની છે, એટલે બધી વસ્તુ એક સાથે છે. પણ નહીં વાંધો આવે, હું જે શબ્દો દ્વારા જે તમને વાત કરું છું એ શબ્દો બરાબર પકડશો એટલે તમને આખો મેથેમેટિકલ એનાલિસિસનો પણ ખ્યાલ આવી જશે. નાઉ ઓપ્ટિમમ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન. હવે મારે એ શોધવા પ્રયત્ન કરવો છે કે વર્ષમાં વોટ ઇઝ ધ ઓપ્ટિમમ લેવલ ઓફ ટ્રાન્ઝેક્શન. એટલે કે આ બોમલના મોડેલ દ્વારા મારે એ શોધવું છે કે ઓપ્ટિમમ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન. ધારો કે મેં તો અહીંયા તમારી વિશ્લેષણની સરળતા માટે 4 વખત ટ્રાન્ઝેક્શન કર્યું, એવું નંબર ઓફ ટ્રાન્ઝેક્શન કેટલા હોઈ શકે, એને માટે મારે કયા કયા ફેક્ટર ધ્યાનમાં રાખવા જોઈએ અને એનું ઇક્વેશન કયું હોઈ શકે, ધેટ ઇઝ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ એન્ડ આઈ વોન્ટ ટુ પ્રૂવ. ધેટ ઇઝ બોમલ્સ ઇક્વેશન. ઓકે, સો વોટ ઇઝ માય પર્પઝ? સો નંબર 1 ઇઝ brokerage cost. ધારો કે y/n અમાઉન્ટ હું પેલા બોન્ડમાં મૂકું છું, તો સ્મોલ બી ને મેં બ્રોકરેજ કોસ્ટ તરીકે લીધું છે. વિદ્યાર્થી મિત્રો, સમયની ગતિ સતત ઝડપી અને ચાલે છે, એ તમે જોઈ શકો. 12 અને 38, આ જગતમાં બધું ડાયનેમિક છે, નથિંગ ઇઝ સ્ટેડી. એટલે 12 અને 38 પર આપણે પહોંચ્યા છીએ સમયમાં. સમયની મર્યાદામાં હું બને એટલું ઝડપથી ને બહુ સારી રીતે સમજાવવા પ્રયાસ કરું છું. બ્રોકરેજ કોસ્ટ છે તો સ્મોલ બી. નાવ ઇન્ટરેસ્ટ અર્નિંગ ફરગોન, ધારો કે ટી ટોટલ કેપિટલ ટી બાય એન, એટલે કે ટાઈમ જે છે એને એન વડે ભાગવું. એટલે એન મારા આપણા ઉદાહરણમાં 4 છે, પણ એનની વેલ્યુ મારે કેટલી હોવી જોઈએ ઓપ્ટિમમ એ ફાઇન્ડ આઉટ કરવી છે. પણ એને માટે નાવ ફર્સ્ટ ઇન્ટરવલ્સ ઇન્ટરેસ્ટ કોસ્ટ, એટલે પહેલો જે અંતરો પડે છે, પેલો જે નીચે આવીને ગ્રાફ ઉપર ગયો એની વેલ્યુ કેટલી આવશે, તો ફરીવાર હું એને ફાઇન્ડ આઉટ કરું છું. જો we know that y/n amount of cash got convert from બોન્ડમાંથી જે બોન્ડમાં કન્વર્ટ કરું છું આવકનો જે ભાગ એ y/n છે. This cost have remained from the form for the entire period. મારો t છે,
તો મારે માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ધારો કે આર હોય, સ્મોલ આર, રિયલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, તો સ્મોલ આર ગુણ્યા કેપિટલ ટી ગુણ્યા વાય ભાગ્યા એન. સ્મોલ આર જે છે એ મને વ્યાજની આવક મળે છે, ટી મારો ટાઈમ પીરિયડ છે ટોટલ, અને વાય જે છે મારી આવક છે. આ ત્રણેયના ગુણાકારને હું એન વડે ભાગું એટલો મારો એન એટલે ધારો કે આપણા ઉદાહરણમાં 4 વડે ભાગું તો પહેલો એક ઇન્ટરવલમાં મારો ઇન્ટરેસ્ટ કોસ્ટ કેટલો છે એ આવે. ક્લિયર? નાઉ સેકન્ડ ઇન્ટરવલ્સ ઇન્ટરેસ્ટ કોસ્ટ કેટલો હશે? તો એનો અર્થ એવો થયો કે આર ઇન્ટુ ટી ટાઈમ n-1 ડિવાઇડેડ બાય n ઇન્ટુ વાય બાય n. કારણ કે n-1 n જતું રહ્યું એક પીરિયડ. હવે બીજામાં મારો કોસ્ટ કેટલો? તો કે આર છે રિયલ ઇન્કમ, રિયલ ઇન્ટરેસ્ટ ઇન્કમ, એને ગુણ્યા ટોટલ ટાઈમમાંથી એક હપ્તો જતો રહ્યો. હું 4 વખત બદલું છું બોન્ડને, તો એક વખત જતો એટલે ટી ગુણ્યા n-1. એટલે ધારો કે આપણે માટે 3, 4 માંથી એક જતું રહ્યું તો n-1 that is 3. આપણા ઉદાહરણ પૂરતી વાત છે. અપોન n, એને n વડે ભાગીએ છીએ ગુણ્યા ટોટલ આપણી જે ઇન્કમ ડિવાઇડેડ બાય n, y બાય n. નાઉ થર્ડ વખતે t ઇન્ટુ n બાય 2 અપોન n ઇન્ટુ y બાય n. તો આ ઇક્વેશનને હું જનરલ લખું, 4ના સંદર્ભમાં જ લખું. ટોટલ તો આ પેલું ટપકા કરીને આપણે મેથેમેટિક્સની સિસ્ટમ પ્રમાણે 1 સુધી લખી શકીએ. n ની વેલ્યુ 1 હોય એક વર્ષના સંદર્ભમાં, પણ એકમ સમયમાં હું જેટલી વખત બોન્ડ કે વ્યાજદાયી અસ્કયામતોને હું ટ્રાન્સફર કરું છું, ધારો કે વર્ષમાં 8 વખત કરું તો એ 8 ભાગ પડે, 4 વખત કરું 4 ભાગ પડે એમ. તો r ઇન્ટુ ટી ઇન્ટુ વાય બાય એન પ્લસ r ઇન્ટુ ટી ઇન્ટુ n-1 ઇન્ટુ વાય બાય એન, n ઇન્ટુ n પ્લસ r ઇન્ટુ ટી ઇન્ટુ n-2 ઇન્ટુ વાય બાય n ઇન્ટુ n પ્લસ અપ ટુ n સુધી આ વાત લંબાય. r ઇન્ટુ ટી ઇન્ટુ વાય બાય n ઇન્ટુ n that is n સ્ક્વેર. એટલે r ઇન્ટુ ટી ઇન્ટુ વાય બાય n સ્ક્વેર ઇન્ટુ n પ્લસ 1 બાય 2. ઇક્વેશનને હું તમને બિલકુલ આ પેજ નંબર 139 પર ક્લિયર બતાવ્યું છે. જે મેં તમને શબ્દોમાં સમજાવ્યું એની એ વાત અહીંયા મેથેમેટિકલ ફોર્મમાં મારી આંગળી છે ત્યાં તમે 3 સ્ટેપમાં સ્પષ્ટ જોઈ શકો છો. ધીસ ઇઝ ધ મેથેમેટિક્સ ઓફ કેલ્ક્યુલેશન. હવે એ પેજ નંબર 139 પર આપેલું જ છે. ઇક્વેશન 8.1 તરીકે r ઇન્ટુ ટી ઇન્ટુ વાય બાય 2 ઇન્ટુ 1 પ્લસ 1 બાય n that is ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ b. હવે બ્રોકરેજ ઉમેરો, ટોટલ કોસ્ટમાં બ્રોકરેજ ઉમેરાય એટલે n ટાઈમ છે તો n ઇન્ટુ કે સ્મોલ બી બ્રોકરેજ પ્લસ r ઇન્ટુ ટી ઇન્ટુ વાય બાય 2 ઇન્ટુ 1 પ્લસ 1 બાય n. ધીસ ઇઝ ઇક્વેશન 8.2. To solve this, for the optimum number of, વિદ્યાર્થી મિત્રો માનસિક રીતે બિલકુલ મારી સાથે રહેજો, નહીં તો છટકી જશે બધું. ટ્રાન્ઝેક્શન we should take the first derivative of TC. હવે ડેરિવેટિવ શું બતાવે છે કે એકમ ફેરફાર દરમિયાન ટોટલ કોસ્ટ ચેન્જ કેટલો થાય છે. પાર્શિયલ ડેરિવેટિવ ઓફ TC, ટોટલ કોસ્ટ with respect to ના સાપેક્ષમાં n, એટલે કર્લી TC divided by કર્લી n that is પાર્શિયલ, ઊંધો છગડો અંગ્રેજીનો, એને ગ્રીક મૂળાક્ષરમાં કર્લી અથવા તો પાર્શિયલ ડેરિવેટિવ કહેવાય. કેમ પાર્શિયલ? કારણ કે એક જ વેરિયેબલનો ચેન્જ લેવાનો છે, બાકી બધા વેરિયેબલ કોન્સ્ટન્ટ છે એવું વી આર એઝ્યુમિંગ. આ બહુ પ્રાથમિક બાબત છે વિકલનની, અને એટલી માનસિકતા તમે કેળવી લીધી છે એટલે બહુ સ્પષ્ટતામાં હું જતો નથી. પાર્શિયલ ડેરિવેટિવ ઓફ ટોટલ કોસ્ટ વિથ રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ ઓફ n ઇઝ ઇક્વલ ટુ b સ્મોલ b માઇનસ r સ્મોલ r રિયલ ઇન્ટરેસ્ટ રેટ ઇન્ટુ ટોટલ ટાઈમ
ઇન્ટુ ટોટલ ઇન્કમ ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ n સ્ક્વેર. વાય 2 ઇન્ટુ n સ્ક્વેર એ આપણે આગળ ઇક્વેશન 8.1 માં પ્રૂવ કરેલું છે. નાઉ સોલ્વિંગ ધીસ, હવે મારે શું કરવાનું છે? n ની વેલ્યુ શોધવી છે. n ક્યાં પડ્યો છે? છેદમાં પડ્યો છે. એને મારે ક્યાં કરવો છે? સૂત્રનો કરતા કરવો છે. એ કેવી રીતે કરાય? તો કે મારે અંડર રૂટ લેવું પડે. પહેલા તો b માઇનસ r, આ ભાગ જે છે આ ઇક્વેશન 8.3, આ ભાગ જે છે માઇનસ વાળું પદ બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય. ત્યાંથી n સિવાયના બધા વેરિયેબલને આ બાજુ લઈ અને એનું વર્ગમૂળ લઉં એટલે મને સ્પષ્ટ રીતે n ની વેલ્યુ મળે. એટલે એકમ સમયની અંદર સોલ્વ ધ n વી કેન ગેટ. એટલે મેં તમને મેથેમેટિકલ સમજૂતી આપી, એ તમે રફ કાગળ પર કરી શકશો. નાઉ the n is equal to b equal to plus rty divided by 2n square. હવે પાછું બેયને ઊંધા કરો એટલે 1 upon b બરાબર 2n square divided by rty. હવે rty છેદમાં છે ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે અંશમાં થઈ જાય. એટલે rty divided by 2, હવે પેલો b તો છે જ ત્યાં બરાબરની પેલી બાજુ, એ છેમાં શેમાં આવશે? ઊંધું કર્યું માટે છેદમાં આવી જશે. એટલે 2b અંડર રૂટ અને n સ્ક્વેર છે તો બંને બાજુ વર્ગમૂળ લેતા, ધન વર્ગમૂળ લેતા, કારણ કે વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ હોઈ શકે, આપણે ધન વર્ગમૂળ લઈ લેવાનું. સો ઇટ ઇઝ સ્ટાન્ડર્ડ ડેવિએશન. સો ધ ઓપ્ટિમમ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન ઇન્ક્રીઝ with r, t and y, decrease with the brokerage fee b. This is the famous Baumol-Tobin's square root formula. આ Baumol-Tobin નું ખૂબ પ્રખ્યાત વર્ગમૂળ ફોર્મ્યુલા છે. એટલે કે જેમ n ની વેલ્યુની સાથે બ્રોકરેજ, so the optimum number of transaction increase with r, t and y. જેમ r એટલે કે વાસ્તવિક વ્યાજનો દર વધે, પછી t વધે અને ટાઈમ વધે અને એની સાથે y પણ વધે, આવક વધે. જો એ બ્રોકરેજ ફી જેમ વધે એની સાથે આ વસ્તુ ઘટે છે. એટલે બ્રોકરેજ ફી જેટલી ઓછી એટલો અંશ મોટો. એટલે આ બોમલ-ટોબિન નો આ મહત્વનો નિર્દેશ છે. નાઉ એગ્રીગેટ મની ડિમાન્ડ. હવે એગ્રીગેટ એટલે કોઈ પણ વ્યક્તિ નાણાંની માંગ કેટલી કરશે માત્ર વિનિમયના માધ્યમ માટે. મેં આ લેક્ચરમાં શરૂઆતમાં મેં આપને કહ્યું એ રીતે માત્ર વિનિમયના માધ્યમ માટેની જ નાણાંની માંગની હું વાત કરું છું. તો mi is a y upon 2n. So mi bar is a under root of b y upon 2 rt. કારણ કે n ની વેલ્યુ કેટલી છે મારા માટે? rty upon 2b પણ અંડર રૂટ, એટલે n mi જે છે y upon 2n જેટલું હશે. બરાબર. ડિમાન્ડ ફોર મની કેટલું હશે? ઇક્વેશન નંબર 8.5. 8.5 જોતા પહેલા આપણે આ વિચાર કરીએ કે mi is a y by 2n. mi is a y by 2m, mi બાર. હવે n ની જગ્યાએ આપણે આખો આ વર્ગમૂળ વાળો લોચો લખી દો એટલે તમને આખું ઇક્વેશન 8.5 મળી જાય. mi બાર is a under root of by upon 2r into t. એટલે બ્રોકરેજ ફી નું વર્ગમૂળ અને આવક, બ્રોકરેજ ફી ગુણ્યા આવક એનું વર્ગમૂળ છે એના સમપ્રમાણમાં mi બાર ડિમાન્ડ ફોર મની. એટલે જેમ એ વધશે એમ ડિમાન્ડ ફોર મની વધશે. અને r અને t એટલે કે રિયલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, જેમ વ્યાજનો દર અને ટાઈમ લેગ ઘટશે એમ નાણાંની માંગ ઘટશે. ધારો કે વર્ષમાં 4 ની જગ્યાએ 8 વાર હું ટ્રાન્સફર કરું છું પૈસા, તો એટલું નાણું હાથ પર ઓછું રાખીશ વિનિમય માટે, કારણ કે હજી મારા થોડાક દિવસમાં પાછા પૈસા આવવાના જ છે ને, થોડાક દિવસમાં આવવાના જ છે ને. જેમ ટાઈમ લેગ વધે એમ નાણાંની માંગ વધે. બીજું, વ્યાજનો દર જેમ વધે એમ વ્યાજ કમાવાના હેતુથી લોકો બોન્ડમાં નાણાં રોકશે અને એટલું નાણાંની માંગ ઓછી કરશે. ફરી વાર હું કહું
કે વ્યાજનો દર વધવાની સાથે, વાસ્તવિક વ્યાજનો દર વધવાની સાથે નાણાંની માંગ ઘટશે. ધેર ઇઝ અ રિવર્સ રિલેશનશિપ બિટવીન real rate of interest and demand for money. That is, I can say, by the Baumol's model. બોમલના મોડેલના આધારે હું અંદાજ કરી શકું કે વ્યાજનો દર વધવાની સાથે નાણાંની માંગ ઘટશે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર ફોર પર્સનલ ઇન્ડિવિડ્યુઅલ ઇકોનોમિક પર્સન, આર્થિક માણસ માટે પણ અગત્યનું તારણ છે. અને આ જ વાત મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. વ્યાજના દરના ફેરફારો નાણાંની માંગને કેવી રીતે અસર કરે છે? ધેર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોલિસી ફોર પોલિસી મેકર ઓલ્સો ઇન મોનેટરી ઇકોનોમિક્સ, નાણાકીય અર્થશાસ્ત્ર. નાઉ ઇફ આઈ એમ ગોઈંગ ફોર ધ રિયલ, વાસ્તવિક જે નાણાંના પુરવઠા એમ, તો એને પી વડે ભાગી કાઢવું પડે, એમ બાય પી. This explanation enable us to derive the aggregate money demand function just by doubling the MI bar in equation 8.5. આપણે ઉપરના ઇક્વેશનમાં ડબલિંગ કરો, એનું ડબલ કરો એટલે m by p is a 2 mi bar, that is 2 under root of by by 2r, that is under root of 2b upon rt. તો m by p real monetary MI બાર ઇક્વેશનમાં m by p જે છે એટલે કે વાસ્તવિક નાણાંની માંગ જે છે એ આને ડબલ કરો તો 2b by upon, કારણ ડબલ શા માટે કરવું છે? ઉપર 4 છે ને નીચે 2 છે, માટે એક વખત પેલું વર્ગમૂળ, એનું વર્ગમૂળ થાય એટલે બે નંબરને આપણે બહાર કાઢી શકીએ એટલા માટે, અને પછી પેલું અંડર રૂટ 2 વાળું 2 ઉડી જાય એટલા માટે. સો પાર્શિયલ ડેરિવેટિવ ઓફ m વિથ રિસ્પેક્ટ ટુ r એનું તારણ એટલું જ છે કે વ્યાજના દરના વધારાની સાથે નાણાંની માંગ ઘટે છે, is less than 0. પાર્શિયલ ડેરિવેટિવ ઓફ m વિથ રિસ્પેક્ટ ટુ y, આવક વધવાની સાથે નાણાંની માંગ વધે છે, ઇટ ઇઝ ગ્રેટર ધેન 0, કારણ કે y અંશમાં છે અને r છેદમાં છે. નાઉ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બોમલ્સ મોડેલ. વિદ્યાર્થી મિત્રો, આપણે 12 અને 52 મિનિટે પહોંચી ગયા છીએ. હજી મારે 2 મોડેલ આપને કરાવવા છે. એક બોમલ, આની લિમિટેશન શું બહુ ઝડપથી તમને 2 મિનિટમાં કહી દઉં છું. એક્સપેન્ડિચર પેમેન્ટ મે નોટ બી પરફેક્ટલી ફોરસીન, એટલે કે ખર્ચની જે ચૂકવણું છે એને બરાબર આપણે પરફેક્ટલી વર્ણવી શક્યા નથી. ઇવનલી સ્પ્રેડ એન્ડ કન્ટિન્યુ એઝ એ એઝ્યુમ્ડ, જે રીતે આપણે ધારણા ધારી હતી એ પ્રમાણે. નંબર 2, મર્યાદા બીજી, બોમલ-ટોબિન્સ મોડેલ ઇઝ બેઝડ on transaction demand for money. It overlook the fact changing the prices may have implication of the cash demand. એટલે કે રોકડ નાણાંની માંગ માટે આ બરાબર, બાકીની આપણે નાણાંની માંગને લઈ શક્યા નથી, સાવચેતીને સટ્ટાકીય હેતુ માટે નાણાંની માંગને લઈ શક્યા નથી. કેશ is by no means the only asset in which transaction balances are held as assumed in the model. એટલે કે અહીંયા પણ કેશ જે છે, રોકડ, એનો કોઈ અર્થ નથી માત્ર ટ્રાન્ઝેક્શન મોટિવને તમે લો તો, એમ જે આપણે ધારણા મોડેલની અંદર ધારી છે. ઇફ રિસિપ્ટ ઓફ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર coincide the terms of time and amount, then it would imply zero demand for real balances. એટલે આ બધી વાતો આપણે અહીંયા લઈએ છીએ. હવે પોર્ટફોલિયો બેલેન્સીસ એપ્રોચ, બોમલ અને ટોબિન નો પોર્ટફોલિયો. હવે આ તો નાણાંની માંગ વ્યાજના દર સાથે, વ્યાજનો દર વધશે એમ નાણાંની માંગ ઘટશે, ને આવક વધશે એમ નાણાંની માંગ વધશે. આ બધું જ મેથેમેટિકલ એનાલિસિસ કરી અને હું આટલી એક લીટીના તારણ પર આવ્યો. પણ હું મારી પાસે, હું એટલે કોઈ પણ એક આર્થિક એકમનું ઘટક, અને એના દ્વારા સમગ્ર દેશનું અર્થતંત્ર એ નિર્ણય કેવી રીતે લેશે, પોતાનો પોર્ટફોલિયો કેવી રીતે
બેલેન્સ કરશે, કેટલું જ વ્યાજદાયી અસ્કયામતમાં નાખશે અને કેટલી નાણાંની માંગ કરશે, એ મારે બોમલ પછી ટોબિનના મોડેલ દ્વારા વાત કરવી પડે. એટલે W ઇઝ એ M પ્લસ B. વોટ ઇઝ W? W ઇઝ અ વેલ્થ, ટોટલ વેલ્થ. તમે 1 મહિને પૈસા કમાવો, 2 મહિને પૈસા કમાવો, 1 વર્ષે પૈસા કમાવો, 10 વર્ષે પૈસા કમાવો, ધીમે ધીમે તમારી વ્યાજદાયી અસ્કયામતો સંપત્તિનું સ્વરૂપ ધારણ કરે. તમારી પાસે મકાન થાય, દુકાન થાય, જમીન થાય, તો આ વેલ્થ કહેવાય. તો વેલ્થ એન્ડ ફોર્મ ઓફ બોન્ડ, બોન્ડમાં પણ તમે અમુક પૈસા રાખો છો, અને મની, અને એના આધારે તમે નાણાંની માંગ. એટલે M પ્લસ બોન્ડ, મની પ્લસ બોન્ડ ઇઝ ઇક્વલ ટુ વેલ્થ. તમારે બોન્ડ જે છે એને એનો અને નાણાંનો સરવાળો કરો, એ બંનેનો સરવાળો તમને વેલ્થનું મૂલ્ય આપે, તમારી સંપત્તિનું મૂલ્ય આપે. નાઉ નોમિનલ વેલ્યુ ઓફ money remains the same. It yield no return, but it is convenient due to the security and liquidity. કારણ એ સલામતી અને તરલતા. તમે જ્યારે કોઈ પણ તમારી નાણાકીય આવક, જ્યારે તમે એને રોકાણ કરો છો, ત્યારે તમે 2 મુદ્દાનો વિચાર કરો છો. એક તો હું કેટલો સિક્યોર છું, અને મને જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે એ નાણું કેટલું ઝડપથી હું રોકડ તરીકે મેળવી શકીશ. જ્યારે મારી જરૂરિયાત ઊભી થાય ત્યારે જે મેં રોકેલું નાણું છે એ કેશમાં કેટલું હું ઝડપથી પરિવર્તિત કરી શકીશ. આ 2 મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમે તમારો પોર્ટફોલિયો નક્કી કરતા હો છો. નાઉ લેટ અસ એઝ્યુમ ધેટ expected return from 1 unit of money invest bonds is E bar. ધારો કે હું નાણાંના 1 એકમમાંથી ઇક્વિટી પાછળ જે હું નાખું છું એ E બાર, બાર એટલે માથે લીટું કરવાનું, E નહીં માથે લીટું, એમ એટલે E બાર કહેવાય. ઇટ કમ્સ ફ્રોમ ધ માર્કેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એ વ્યાજના દર દ્વારા હું નક્કી કરીશ. જેમ વ્યાજનો દર વધશે એમ હું મારી પાસે નાણાંની માંગ ઓછી કરીશ અને એટલી ઇક્વિટી વધારે લઈશ. અને એન્ડ ધ એક્સપેક્ટેડ પર્સન્ટેજ રેટ ઓફ કેપિટલ ગેઇન, મને મૂડી લાભ કેટલો થશે, ધેટ ઇઝ સ્મોલ G બાર. એને કારણે જે હું મૂડી લાભ થાય છે એને G બાર તરીકે વર્ણવીએ. તો હવે આના આધારે હું એક ઇક્વેશન પુરવાર કરીશ. there are chances that bonds price can go either up or down. હા, એની સામે જોખમ છે, રિસ્ક ફેક્ટર છે. કયું? કાં તો એ બોન્ડની કિંમત વધે પણ ખરી અથવા ઘટે પણ ખરી. તો આ જે જોખમ આધારિત, એટલે હું હવે જે ગ્રાફ તમને બતાવવા જઈ રહ્યો છું એ જોખમ આધારિત તટસ્થ રેખાઓ. કારણ કે હવે જ્યારે હું જે ગ્રાફ હવે જે બતાવવા જઈ રહ્યો છું એમાં હું એવું સાબિત કરવા માંગુ છું કે જેમ જોખમનું, હું એટલે કે આ બોમલ અને ટોબિનના મોડેલ દ્વારા બોમલ અને ટોબિન એવું સાબિત કરવા માંગે છે કે જેમ જોખમનું તત્વ વધે છે, જેમ રિસ્ક ફેક્ટર વધે છે, એમ માણસ તો તટસ્થ રહે છે. ધારો કે કોઈ પણ આપણી પાસે નાણાંનું 1 એકમ છે, એ 1 લાખ રૂપિયા સંપૂર્ણ રીતે પોસ્ટ ઓફિસમાં રાખ્યા, તો મારી તટસ્થ રેખા, મને રેટ ઓફ રિટર્ન ઓછામાં ઓછું મળે છે. એટલે કે હું સંપૂર્ણ સુરક્ષિત છું, સરકારમાં છે મારા પૈસા, પણ મને એનું રેટ ઓફ રિટર્ન ઓછામાં ઓછું છે. હવે કેટલાક લોકો સંપૂર્ણ રીતે પોતાની બધી જ મૂડી જોખમ આધારિત શેરમાં નાખી દે, તો સંપૂર્ણ જોખમ, તો એને સૌથી ઊંચી તટસ્થ રેખા પર, કારણ કે એને રેટ ઓફ રિટર્ન, હવે એમાં 2 જોખમ છે, કાં તો એના ભાવ વધે પણ ખરા અથવા ગગડી પણ જાય, એટલે કે નીચા પણ આવી જાય, પણ એ તટસ્થ રેખા પર જ છે. કેમ? એને હું તટસ્થ રેખા કહીશ, કારણ કે તટસ્થ રેખાની વ્યાખ્યા શું? ગ્રાહક સંતોષની સરખી સપાટી પર છે. જોખમ વધારે, વળતર વધારે, જોખમ ઓછું, વળતર ઓછું, એટલે તટસ્થ રેખા પર જ છે. પણ એનો ગ્રાફ ધીમે ધીમે અપવર્ડ થશે. whenever you are taking risk more, વધારે જોખમ લો એમ તમે ઊંચું વળતર મેળવો, પણ એની સાથે તમારું જોખમ પણ વધે છે. અને યુ આર ઇન સેમ, એટલે ઇન્ડિફરન્સ કહું, એટલે અલગ અલગ ઇન્ડિફરન્સ કહું હું દોરીશ, એટલે પોર્ટફોલિયો ઇન્ડિફરન્સ કહું. એટલે
નાઉ જી બાર કેપિટલ ગેઇન જે થશે, સો his total expected return from the bond would comprise two component, interest small r which is certain, એ ચોક્કસ વ્યાજ તો મળવાનું જ છે, એન્ડ નંબર 2 કેપિટલ ગેઇન મૂડી લાભ. મૂડી લાભ અંગે ધારો કે કોઈ પણ વ્યક્તિ મકાન એક જગ્યાએ લે છે તો એને પોતાનું ત્યાં માથું મૂકેલું હોય, હવે હવે કરવાનું એને કરી લીધું, શું કરવાનું હતું, માત્ર મકાન લેવાનું હતું જે લઈ લીધું. હવે આજુબાજુનો વિસ્તાર જે છે એને ડેવલપ થવાનું છે, તો એના મકાનની વેલ્યુ વધવાની છે. એટલે રિસ્ક કેપિટલની અંદર જે રિસ્ક છે, એટલે કેપિટલ ગેઇન એને થશે એનો આધાર વિકાસ પર છે, અને માટે સરકાર મિલકત વેરો લે છે, કેપિટલ ગેઇન ટેક્સ. જો તમે સેક્ટર 7 ની અંદર મકાન લીધું હોય ગાંધીનગર, એ વખતે પથિક આશ્રમ બસ સ્ટેન્ડ ના હોય, અને પછી પથિક આશ્રમ બસ સ્ટેન્ડ સરકારે બનાવ્યું. હવે આ સરકારે બનાવ્યું છે અને એને કારણે તમારા મકાનના ભાવો ઊંચકાય છે, આજુબાજુનો એરિયા ડેવલપ થાય છે. એટલે હવે તમે જ્યારે મકાન વેચીને તમે જે લીધું છે મકાન, એના કરતા ઘણો વધારે પૈસા મળે છે, તો તમારે સરકારને મિલકત વેરો ભરવો પડે, કારણ કે વિકાસ સરકાર દ્વારા થયો છે, રોડ રસ્તાઓ અને બાકીનું જે આજુબાજુનું ડેવલપમેન્ટ. તમારા ખેતરની બાજુમાંથી નર્મદા કેનાલ નીકળે અને એને કારણે તમારા ખેતરનો ભાવ વધે, આ કેપિટલ ગેઇન છે. આપણે એટલી ઊંચી વાત કરતા નથી, આપણે માત્ર બોન્ડના સંદર્ભ, કારણ કે ટ્રાન્ઝેક્શન મોટિવ્સની વાત કરીએ છીએ, એટલે આપણે પેલી વાતને આપણે લેતા નથી. પણ કેપિટલ ગેઇન્સ વિચ ઇઝ અનસર્ટેન, એ અચોક્કસ છે. એટલે કહેવાય વેપારી કાં તો માર ખાય કાં માલ ખાય. એટલે ઇન્વેસ્ટર્સ આર uncertain about G but has an implicit normal distribution of these gains around the average expected gain G bar. એટલે હવે જોખમ ખેડનાર શું કરશે કે એની સરેરાશ કાઢશે. એટલે જો નવી નવી આ બધી બેંકો જે છે, આઈસીઆઈસીઆઈ ને બધી આઈડીબીઆઈ ને બધી બેંકોએ આ ગ્રાહકની માનસિકતાનો અભ્યાસ કરીને એ તમારા 1 લાખ રૂપિયાનું રોકાણ લે કોઈ પણ સ્કીમમાં, તો એ કે વર્ષમાં તમે એને સ્વિચ ઓવર કરી શકશો આટલા વખત. પછી તમે એવી સ્કીમ આપશે કે કાં તો તમે અમારી બેંકમાં પૈસા મૂકો છો તો પણ તમે સિક્યોર છો, અમે તમારા પૈસા ગવર્મેન્ટ બોન્ડમાં મૂકીશું, એટલે 100% બેંકમાં પૈસા તમારા સિક્યોર છે. એટલે જે જોખમ ટાળનાર માણસ છે પણ થોડું વળતર વધારે જોઈએ છે, એ પેલા એક આ સ્કીમમાં જાય. પછી એવરેજ જીબારની વેલ્યુ જે લોકો જાણતા હોય એ એમ કે ભાઈ મારું 50% ગવર્મેન્ટમાં નાખજે અને 50% ખાનગીમાં શેરમાં મારા વતી તમે રોકાણ કરજો, કારણ કે તમે એક્સપર્ટ માણસો રોકો છો. એટલે એ સ્કીમ કાઢે. કાં તો 80-20 ના રેશિયોમાં 80% ખાનગીમાં અને 20% સરકારીમાં, અથવા 80% સરકારીમાં 20% ખાનગીમાં. એટલે આ બધું તમે રિસ્ક ને સ્પ્રેડ કરો છો, જોખમને વિસ્તાર કરો છો. એટલે એ ટાઈપની સ્કીમો પણ બેંકો કાઢતી હોય છે. એટલે જી બાર પ્લસ સિગ્મા જી, એટલે આર બાર ટી રિસ્કને, એટલે હાઉ ટુ એક્સપેક્ટેડ રિટર્ન. હવે અપેક્ષિત જે વળતર છે એને કેપિટલ આર કહું તો આર ટી બાર એટલે સરેરાશ, આર ટી બાર ઇઝ બ્રોકરેજ બી ઇન્ટુ ઈ બાર. ઈ બાર એટલે એક્સપેક્ટેડ રિટર્ન. હવે એક્સપેક્ટેડ રિટર્નને મેં 2 ભાગમાં વેચ્યું, રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને જી બાર. એટલે કેપિટલ બી બ્રેકેટમાં આર પ્લસ જી બાર. ઇક્વેશન 8.10 આર્યો મારી આંગળી છે એ ઇક્વેશન આમાં છે જ, બરાબર છે. તો એ તમારા પેજ નંબર 142 પર છે. નાવ સિગ્મા ટી શું છે? બ્રોકરેજ ઇન્ટુ સિગ્મા જી. જી શું છે એ આપણે વાત કરી, ગેઇન, કેપિટલ ગેઇન, એ સિગ્મા જી, એનું પણ વેરિએશન આવશે, એને ગુણ્યા બ્રોકરેજ, એટલે એ જે છે સિગ્મા ટી બતાવે છે. તો સિગ્મા ટી ડિવાઇડેડ બાય સિગ્મા જી, જે ટાઈમમાં તમારું બેયનું વેરિએશન છે, ટાઈમ અને જે
કેપિટલ ગેઇન એનું વેરિએશન ભાગ્યા વેરિએશન ઇઝ ઇક્વલ ટુ બ્રોકરેજ. એટલે ડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ટી બાય સિગ્મા જી. કારણ કે સિગ્મા જી ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે ભાગાકારમાં આવી જાય. તો આરટી બાર ઇઝ એ સિગ્મા ટી આર પ્લસ જી બાર અપોન સિગ્મા જી. હવે આ વાતને આપણે અહીંયાથી લઈ શકાય. એકચ્યુઅલી અહીંયાથી આપણે આગળ પણ લઈ શકીએ કે તમે આને જુઓ કે હું જે કહેવા માંગતો હતો એ ભાગને હવે હું આ ફિગરમાં ડ્રો કરવા માંગુ છું. તો પહેલા તમને હું ફિગર બતાવી દઉં, એની રેખાઓ પછી હું સમજાવું છું. પહેલા તમે ફિગર બરાબર માર્ક કરી લો. જુઓ, એક શખ્સ ઉપર હું ડબલ્યુ ક્યુ માપું છું. આમાં 3 આરટી બાર ને હું વાય અક્ષ પર લઉં છું. કેપિટલ આરટી બાર. હવે તમે જુઓ કે સૌથી ઉપરની રેખા જે છે એ OC3 છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આમાં સૌથી વધારે છે. વાસ્તવિક વ્યાજનો દર R3, R2, R1. આ જોખમ ઘટતું જાય. જેમ ઉપરની બાજુ આવો એમ જોખમ વધતું જાય. ઉપરના બાજુ આવો એમ શેર બજારમાં નાખો છો પૈસા, નીચેની બાજુ જાવ એમ ગવર્મેન્ટ બોન્ડમાં પૈસા નાખો છો. એની આ ફિગર છે. અને નીચેની બાજુ જે જઈએ છીએ એ રીતે સ્લોપ 1/σg ને બિલકુલ નીચે આપણે લઈએ છીએ. બિલકુલ નીચે આપણે 1/σg ને લઈએ છીએ. બરાબર. થોડું તમે મારી સાથે રહેજો માનસિક રીતે, એટલે આ બહુ સહેલી રીતે શીખી શકશો. ફિગર 8.2 તરીકે પાના નંબર 143 પર આપ્યું છે. We depict the relationship between risk and investment in bonds, showing in OQ દ્વારા આ બતાવવામાં આવ્યું છે. OQ એટલે એકદમ નીચેની રેખા. From equation 8.12 જે મેં તમને બતાવ્યું, the length of the vertical axis lower panel is given the fixed liquidity wealth of the individual W. કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત જે સંપત્તિ છે W, વેલ્થ છે, એને આપણે વાય અક્ષ પર લઈએ. હવે એ સ્પ્રેડ કરે છે જોખમના સંદર્ભમાં. તો the distance from the origin, ઉગમ બિંદુથી જેમ ડિસ્ટન્સમાં ઉપર જઈએ એમ જોખમ વધતું જાય છે. Liquidity wealth of the individual W, the distance from the origin along the y-axis gives the total bond holding. એટલે ટોટલ બોન્ડ હોલ્ડિંગ ની y-અક્ષ પર આપણે બોન્ડ હોલ્ડિંગ માપીએ છીએ. નીચે જે છે એ OQ જે છે એ આપણી રેખા છે આખી. રિલેશનશિપ બિટવીન રિસ્ક એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇન બોન્ડના જોખમ અને મૂડીરોકાણ વચ્ચે ને આપણે OQ દ્વારા માપીએ છીએ. The slope of the line OQ is 1/σg. કેપિટલ ગેઇન જે થાય છે, જેમ જેમ વધારે જોખમ લો એમ તમને વધારે ને વધારે કેપિટલ ગેઇન થતો જશે. એ જોખમ પર આધારિત છે. It can increase or decrease. Is in equation 8.12. હવે આ આપણે જોયું છે. Now risk preference of the investor and optimum portfolio allocation. એટલે ગ્રાહક તો આમાં તટસ્થ જ છે, એની તટસ્થ રેખાઓ દોરી છે. હવે હું તમને આ ફાઇનલ આકૃતિ બોમલ અને ટોબિનની રિસ્ક વચ્ચેની એ આ આકૃતિ અલગ અલગ તટસ્થ રેખાઓ છે
તટસ્થ રેખાઓના જે આ અલગ અલગ તક રેખાઓ એના ચાન્સીસ છે જોખમના, એને અને તટસ્થ રેખાઓને જ્યાં સ્પર્શક થાય ત્યાં એક ત્રુટક રેખા દ્વારા હું આખી લાઈનને જોડું છું, જેને આપણે માઇક્રો ઇકોનોમિક્સમાં પ્રાઇસ કન્ઝમ્પશન કહું, કિંમત ઉપભોગ રેખા કહેતા હતા. એવી આ બોન્ડની જોખમની રેખા છે કે જ્યાં ગ્રાહક પોતાના જોખમ, એની સરેરાશ અને પેલાની વચ્ચે તટસ્થ છે, એટલે કે જ્યાં ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં છે, જ્યાં સમતુલામાં છે, એ આ ત્રુટક રેખા દ્વારા દર્શાવે છે. એટલે ગ્રાહક એનો વિસ્તરણ પથ આ હશે કે માણસ આ રસ્તે પોતે જોખમને આગળ ચાલતો થશે, જોખમ લે આગળ ચાલે, જોખમ લે આગળ ચાલે, એ આ ત્રુટક રેખા દ્વારા બતાવે. અને એનો કેપિટલ ગેઇન જે છે એ અહીંયા તમને ઇક્વિલિબ્રિયમમાં જોવા મળે છે. એટલે આ જે છે ઉપરની અને નીચેની બંને ચરણની રેખાઓ જે છે, આ અક્ષ પણ છે, એની સામે આ અક્ષ પણ છે, એક્સ અક્ષ નીચે આ રીતે દર્શાવવામાં આવી છે. The figure is some type of typical, but you can understand. હવે તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને પછી ઝૂમ કરીને મોટી આકૃતિ કરીને જોઈ શકશો. રેડી? હવે what is this figure 8.3? It is as interest rate goes up, diversify the changing his optimum portfolio towards more bond and less money. જોખમમાં વધારે બોન્ડ અને ઓછા રોકડા પોતાની પાસે રાખે એ ટાઈપનું એનું વર્તન હશે. નાઉ ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવિટી ઓફ એગ્રીગેટ મની ડિમાન્ડ, વ્યાજના દરને અને સમગ્ર એગ્રીગેટ મની ડિમાન્ડ, નાણાંની માંગને જે સંબંધ છે એ કુલ 100 રૂપિયાનું હું વિશ્લેષણ કરું છું. આ ટેબલ તમે જોઈ લો. અહીંયા R0, R1, R2, R3, પહેલા R0 વ્યાજ મળે છે ત્યારે 50%, 50% નાણું હાથ પર, 50% બોન્ડમાં. R1 વ્યાજ મળે છે 60 રૂપિયા બોન્ડમાં, 40 રૂપિયા હાથ પર. R2 વ્યાજ મળે છે 30 રૂપિયા હાથ પર, 70 રૂપિયા બોન્ડમાં રાખે, કારણ કે વધારે વ્યાજ મળે છે માટે. R3 કે R4 વ્યાજ મળે છે જે પણ હોય તે, એ પછી આનાથી પણ 10 રૂપિયા ઓછા, 20 અને 80, એટલે 20 રૂપિયા હાથ પર રાખી, 67, 33. ટૂંકમાં જેમ જેમ વ્યાજનો દર વધતો જાય છે એમ હાથ પર રખાતું નાણું ઘટતું જાય છે અને બોન્ડમાં રખાતું નાણું વધતું જાય છે. એ તમે અહીંયા ટેબલ પરથી જોઈ શકશો. અહીંયા 50, 60, 65 અને 67 એમ આંકડા આપ્યા છે. એટલે 50 રૂપિયાનું નાણું હોલ્ડિંગ પોતાની પાસે રાખે, 50 રૂપિયા મની હોલ્ડિંગ પોતાની પાસે રાખે, 50 રૂપિયા બોન્ડમાં રાખે. વ્યાજ વધ્યું, 60 રૂપિયા નાણું બોન્ડમાં નાખ્યું, 40 રૂપિયા હાથ પર રાખ્યું. હજી વ્યાજ વધ્યું, R2 65 રૂપિયા નાણું બોન્ડમાં નાખ્યું, 35 રૂપિયા હાથ પર રાખ્યું. હજી R3 વ્યાજ વધે તો પણ કસ કાઢી લે 67 રૂપિયા, કારણ કે અમુક જરૂરિયાત હોય તો હોય જ. પછી તો હું પેલા તો હરણફાળ 50 રૂપિયા બચાવ્યા, પછી 10 રૂપિયા વધારે બચાવ્યા. હવે જરૂરિયાતો કટ થાય એમ નથી. ગાડીમાં પેટ્રોલ નખાવવું જ પડશે, ખાવા તો જોશે, કપડા તો જોશે, પણ વધારાના પરચુરણ બચાવીને 2 રૂપિયા બચાવ્યા, 5. હવે બીજું જોશે એટલે બીજા 3 રૂપિયા બચાવ્યા, 67. એમ બને એટલી કસ મારીને વધારે માણસ બોન્ડમાં નાખી અને ઓછાને ઓછા નાણાં હાથ પર રાખશે. તો 50/P0, 40/P0, 35/P0, 33/P0, એ રીતે વ્યાજના દરના વધારાની સાથે વ્યાજના દરનો વધારો થાય એમ એમ રોકડ નાણું ઓછું હાથ પર રાખી બોન્ડનો વ્યાજદાયી અસ્કયામતોમાં નાણું વધારે માણસ રાખે છે. યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓલ્સો. સ્ક્રીનશોટ લઈને તમે સમજી શકશો. ઝૂમ કરીને આકૃતિ તમે મોટી કરી શકશો.
બરાબર. નાઉ ધ ડિમાન્ડ ફોર મની. વિદ્યાર્થી મિત્રો 1:15 થઈ ગઈ છે. હવે મારે ફ્રીડમેન માટે માત્ર 5 મિનિટ રહી. તો ફ્રીડમેન જે છે એ એકોર્ડિંગ ટુ ફ્રીડમેન ડિમાન્ડ ફોર મની ડિપેન્ડ્સ ઓન ધ ફોલોઈંગ વેરિયેબલ. કયું? ટોટલ વેલ્થ કેટલી છે? વાયપી. એ એણે ટોટલ વેલ્થ શેના આધારે કે વાયપી પરમાનન્ટ ઇન્કમ કાયમી આવકનો ખ્યાલ આપ્યો. ધ પ્રોપોર્શન ઓફ હ્યુમન ટુ નોન હ્યુમન વેલ્થ. એટલે કે ધારો કે બાળકોને ભણાવીએ છીએ એ માનવ મૂડીમાં રોકાણ કર્યું કહેવાય, અને મકાન લઈએ છીએ એ નોન હ્યુમન કેપિટલ વેલ્થમાં રોકાણ કર્યું કહેવાય. એટલે એના પણ અમુક ભાગ પાડે છે. પપ્પા કમાતા હોય તો અમુક પૈસા છોકરાઓને ભણાવવામાં નાખે ને અમુક પૈસા પોતે બોન્ડ ખરીદે એમ. એટલે એને એ પ્રકારની પણ વાતને એમપીસી દ્વારા રજૂ કરી છે. હું થોડું ઝડપથી લઉં છું. ધ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઓન મની એન્ડ અધર ફાઇનાન્શિયલ એસેટ, એને RE માઇનસ RM, એટલે કે બોન્ડ્સ RB માઇનસ RM અને RE માઇનસ RM એ દ્વારા, એટલે MD ટોટલ ડિમાન્ડ ફોર મની ડિવાઇડેડ બાય P, એટલે કે રિયલ ડિમાન્ડ ફોર મની પ્રાઇસ વડે ભાગી કાઢ્યું છે. માટે એનું આખું ફંક્શન જે છે એ ફ્રીડમેને આપ્યું છે. ધેટ ઇઝ ફંક્શન phi MD બાય P ઇઝ એ phi. નાણાંની માંગનું ફ્રીડમેને વિધેય આપ્યું છે આટલું. એ કયા કયા વેરિયેબલ છે? MD બાય P ધેટ ઇઝ ડિમાન્ડ ફોર, પેજ નંબર 148 પર છે. MD બાય P ડિમાન્ડ ફોર રિયલ મની બેલેન્સ ઇઝ ઇક્વલ ટુ YP ધેટ ઇઝ રિયલ પરમાનન્ટ ઇન્કમ. માણસની ભૂતકાળની કેટલીક વર્તમાન આવક અને ભવિષ્યમાં કમાનારી આવક, એને ભાગ્યા 2 કરો, અથવા ભૂતકાળની, વર્તમાન અને ભવિષ્યની divided by 3, that is permanent income. W, that is ratio of human wealth to non-human wealth. RM, that is expected nominal return from money. RB, that is expected nominal return from bond. Bond માંથી રિટર્ન મળે એને RB, rate of bond. RM, that is rate of money, nominal return from money. RE, that is equity, share. શેરમાં વધારે જોખમ છે બોન્ડ કરતા, એટલે જોખમના પ્રમાણમાં જેમ વધારો થાય એમ બધી આ પાઈ ઈ, ધેટ ઇઝ એક્સપેક્ટેડ રેટ ઓફ ઇન્ફ્લેશન. આને માટે કેટલીક રાહ જોવી પડે ને, પૈસા વધારે વ્યાજ લેવું હોય તો કેટલીક રાહ જોવી પડે. ધારો કે 10% વ્યાજ મળે અને ફુગાવાનો દર 8% હોય તો 8% તો ધોવાઈ ગયા પૈસા, એટલે મળ્યા 2% એમ. ધેટ ઇઝ પાઈ ઈ, એટલે એક્સપેક્ટેડ રેટ ઓફ ઇન્ફ્લેશન. ફુગાવાનો દર પણ કેટલો છે એને પણ ધ્યાનમાં લેવું પડે. અને એ દ્વારા એ બધાને ભેગા કરી અને જે ફ્રીડમેને ફંક્શન આપ્યું એ 8.15 રિયલ ડિમાન્ડ ફોર મની. સ્ક્રીનશોટ લઈને તમે બધા વેરિયેબલ જોઈ શકશો. ઓકે, હવે એટલે એમાં બહુ ઊંડું સમજાવવાની મારે જરૂર રહેતી નથી. નાઉ ઇન્કમ વેલોસિટી, પણ જે તમે ફિશર, કેમ્બ્રિજ અને પીગુ, ફ્રીડમેન ના સમીકરણો જોયા. ફિશરનું સમીકરણ MV બરાબર PT, નાણાંની માંગ માટે money into velocity, money supply into velocity is equal to price into transaction. This velocity is transactions velocity, and here whatever the velocity according to Friedman, that is income velocity. ચલણ વેગના 2 પ્રકાર છે. નાણાંનું એક એકમ એક વર્ષમાં જે હાથ બદલો કરે એને ટ્રાન્ઝેક્શન વેલોસિટી કહેવાય. અને અહીંયા y upon ms upon p is equal to y upon md, ડિમાન્ડ ફોર મની upon પ્રાઇસ. વાસ્તવિક નાણાંની માંગને, ટોટલ ઇન્કમને, ટોટલ રાષ્ટ્રીય આવકને વાસ્તવિક નાણાંની માંગ વડે ભાગી કાઢો અથવા વાસ્તવિક નાણાંના પુરવઠા વડે ભાગી કાઢો. that is your velocity of money, that is income velocity. એને આવક ચલણ વેગ કહેવાય. ભૂલથી બી યાદ રાખજો MCQ માટે પણ, ફ્રીડમેનની જે નાણાંની માંગની વિધેયની અંદર જે વેલોસિટીની વાત કરી, આ બધું જ એ નાણાંની ચલણ વેગ, MD is a velocity into this function. એટલે એમાં નાણાંનો ચલણ વેગ અહીંયા જે ફ્રીડમેને લીધો છે એ ઇન્કમ વેલોસિટીને ધ્યાનમાં લઈને લીધો છે. એટલે R/R+1 is less than 1. So YP, that is permanent income, is equal to sigma of j equal to 0 to infinite yj plus t plus j upon 1 plus r raised to power j. That is mathematical analysis.
નાઉ ઇમ્પ્લિકેશન્સ ઓફ ફ્રીડમેન થિયરી ઓફ ડિમાન્ડ ફોર મની, એની માત્ર બહુ થોડી વાત છે કે M3 જે છે એ બ્રોડ મનીની વ્યાખ્યા આપે છે. તો વી આર અલોંગ વિથ type of money supply, M1 and M2. M3 is bearing broad money, that is એ નાણાંની વ્યાખ્યા ટાઈમ ડિપોઝિટને પણ નાણાંમાં ઇન્ક્લુડ કરવી જોઈએ એવું ફ્રીડમેનની ભલામણ છે. એટલે નાણાવાદના આધુનિક સમયના મહાન પ્રણેતા ફ્રીડમેન હતા. તો આ પછી પોલિસી વિશે એક વાત છે. અપાર્ટ ફ્રોમ ઇટ, it is not a part of નથી. વિદ્યાર્થી મિત્રો, મને સંતોષકારક રીતે આજે બોમલ, ટોબિન અને ફ્રીડમેનના ફંક્શન્સ મેં આપને લોકો વિવિધ અસ્કયામતો અને પોતાનું નાણાંને કેવી રીતે પોતે પસંદ કરશે એની વચ્ચેના રિસ્ક ફેક્ટરને મેં પૂરો ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. કંઈ પણ ભૂલચૂક રહી ગઈ હોય તો ક્ષમા કરશો. નમસ્કાર. થેન્ક યુ.